જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? હા, આનંદ માર્યો, મોજ માર્યો. ગાય માતાના દર્શન કરો ભાઈ. હિમાલયમાં સડી છીએ હવે. જય શ્યારામ. તો જો અત્યારે આપણે હિમાલય ઉપર જઈએ છીએ, રુદ્રપ્રયાગ. તો આ વચ્ચે આપણે ચા પાણીનો હોલ્ટ કર્યો છે, તો નાસ્તા પાણી કરી લઈ. મોજમાં છો ને? અંદર મોજમાં રહેજો. હું પણ મોજમાં છું ને. અમારા વિડીયા જોજો તમે. આ રુદ્રપ્રયાગ જઈએ છીએ અમે હિમાલય કે ઉપર. તો જો અત્યારે આપણે હોટલમાં આવી ગયા છીએ. અહીંયા આપણે હોલ્ટ કર્યો છે વચ્ચે હિમાલય ઉપર આપણે હોલ્ટ કર્યો છે. જો ભાઈ, उसका थाली का रेट क्या है? 100 रुपये खाली 100 रुपया में मिलता है. जो भैया और भी मिलता है, 200 रुपए का भी है 200 रुपया भी क्या है, 100 वो सेठ यहाँ बैठा है, जो देख लो. मौजमा है ने मौजमा. हाँ, गुजराती तो नहीं आता हमको, हिंदी नहीं आता आपको, गुजराती नहीं आता. हाँ, ऐसा होता है सब कुछ. देखो જય શ્યારામ. આપણા વિડીયો જોતા રહેજો ભાઈ. અરે ચા જો મનસુખભાઈ ચા સ્પેશિયલ ચા બનાવીને પીવે છે. હા, જય શ્યારામ. મજા આવી ગઈ કે? જય શ્યારામ, મજા આવી ગઈ. અનિશભાઈ બહુ આનંદ કર્યો ભાઈ. આ હિમાલયમાં બહુ મજા આવે છે. હા हाँ, जो 30 रुपया में लींबी शरबत मिलता है. जनपद दिल्ली. मुझे पता है करा वाले पहुंच गए. ડુંગરામાં માણસો રહે. જો બંગલા કેવા ડુંગરામાં બનાવ્યા, પર્વત પર. અત્યારે જો આપણે આ જંગલમાં મંગલ એટલે ડુંગરો. મેં તો ડુંગર રે કોરીને ઘર કર્યા, એવી રીતે આ ડુંગરા કોરી કોરીને મકાનો બંગલા બનાવ્યા છે. અત્યારે આ
પુરાવા માટે નીચે ઉતર્યા છીએ. આ ગાડીને ડીઝલ પુરાવા માટે રાખી છે ભાઈ. પર્વત તો છે જો ઉપર, પાછળ જો પર્વત દેખાય છે, તડીકાનું ઓછું દેખાતું છે. पहाड़ी इलाका है, पहाड़ी इलाके में बहुत मजा आ रहा है. જય સિયારામ. જો આ બસમાંથી હવે ઉતર્યા છીએ આપણે. આ રુદ્રપ્રયાગ આવી ગયા છે હો ભાઈ. આ જય સિયારામ. તો અત્યારે આપણે જો આ રુદ્રપ્રયાગ ને આ મંડપમાં આવી ગયા છીએ, કથા મંડપમાં. બસમાં ઉતરીને વહેતા અહીંયા આવ્યા છીએ ને જો આ ઉતારા લાઈન લાગી છે ઉતારા લેવા માટે. ये पहाड़ों के इलाके में बीच में हम है यहाँ और बढ़िया मजा आ रहा है. हो भाई देख लो. એ ઘરે બેઠા ભાઈ આ વિડીયાને તમે જોજો. હા, ભાગમાં હોય તો અહીંયા અવાય, નકર પછી ઘરે બેઠા વિડીયા જોજો. ભાઈબંધ દોસ્તારોને સગા સંબંધીને હંદાઈને મોકલજો. સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, બરોબર, પણ વિડીયા હંદાઈને મોકલજો ને લાઈવ કરજો, શેર કરજો, બરોબર ને. હા, વિડીયા જોતા રહેજો ભાઈ આપણા. હા, જય સિયારામ. હવે અહીંયા આ બ્લોગ પૂરો કરું છું. હવે આપણે પાછા ફરીવાર નવા બ્લોગમાં મળીશું. જય સિયારામ.